ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો આજે ધોરણ 11માં આપણે યુનિટ 2માં જે રીડ 1 છે એને જોઈશું. ઓફલાઈન ક્લાસીસમાં તો આપણે જોઈ ગયેલા હતા થોડું ઘણું ચેપ્ટરનું નેમ છે ઓટો ફેબ ટેકનોલોજી. તો આપણે અડધું જેવું થોડું ઘણું ભણી ગયા હતા ઓફલાઈનમાં કે કઈ રીતે તમે પોતાને કાર પરચેસ કરવા માંગો છો, કઈ રીતના તમે શોરૂમમાં જાઓ છો અને શોરૂમમાં તમને તમારા પસંદગીની કાર મળતી નથી, પછી તમે ડિઝાઇન કરો છો તમારી રીતે અને પછી એ નવી માર્કેટમાં તમને તમારા પસંદની કાર જે હોય એ ડિઝાઇનને અપ્રૂવ કરવામાં આવે તો કેવી ખુશી થાય. તો આ પોતાની રીતે સ્વસંચાલિત કરેલી જે ટેકનોલોજી છે એને આપણે ઓટોફેબ ટેકનોલોજી કહીશું. એમાં આપણે એક પોઈન્ટ પણ જોઈ ગયા હતા, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, જે આ પોઈન્ટ હતો. તો આજે આપણે એ પોઈન્ટ કવર કરી ગયા છે. હવે નેક્સ્ટમાં જોઈશું આપણે સેકન્ડ પોઈન્ટ. જુઓ, સેકન્ડ પોઈન્ટથી આજે આપણે સ્ટાર્ટ કરશું મોર રિસાયકલિંગમાં. જુઓ ફ્રેન્ડ્સ કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. ઇન્સ્ટેડ એટલે કે ના બદલે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર, કે કોઈ કારના લેટેસ્ટ મોડલને વાપરવાના બદલે, એનું નવું મોડલ લેવા બદલે, થ્રોવિંગ અવે ઓલ્ડ ટોસ્ટર, કે જૂના ટોસ્ટરને ફેંકી દેવાના બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ધર મોડલ્સ ફેબ્રિકેશન ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. તો કસ્ટમર શું કરશે કે નવું જે છે નવું લેવાના બદલે એ જૂનું જે વસ્તુ છે એમનું ઓલ્ડ ટોસ્ટર હોય કે પછી કંઈ પણ હોય એને આપશે અને એના બદલામાં નવું કંઈ ઓલ્ડ સ્ટફ નવો ઉમેરો કરીને એ જ વસ્તુ એમને ફરી બનાવીને નવી આપવામાં આવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ. અને આ શું છે, આપણું એક રિસાયકલિંગ મટીરિયલ થઈ જશે એક નવી રીતમાં. આજે માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ આપને મળે છે, કાંઈ બગડી ગયું હોય, કંઈ પ્રેસ હોય, આપણી ઇસ્ત્રી હોય કે પછી કોઈ પણ મશીન હોય, ટોસ્ટર હોય, ઓવન હોય, કંઈ પણ હોય, બગડી જાય તો આપણે કંઈ લેવા જતા નથી નવું, પણ એને આપણે કંપનીમાં આપીએ છીએ અને એનામાં નવી કંઈ ઉમેરો કરીને ઓલ્ડ સ્ટફને ઓલ્ડ મટીરિયલ્સમાં નવો ઉમેરો કરીને આપણને નવું બનાવીને આપે છે. તો આ જે છે એ આપણા પ્રોડક્ટનું શું થઈ જશે, મોર રિસાયકલિંગ, એટલે કે વધારે પડતું એનું પુનઃસ્થાપન કરશું. વધારે પડતું વપરાશમાં નવું ઉમેરો કરીને આપણે એનું એ વસ્તુ આપણે વાપરી શકીએ છીએ. એ મોર રિસાયકલિંગ થઈ જશે. તો આનાથી શું થશે, ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ જ આપણા એન્વાયરમેન્ટને આપણા પર્યાવરણ માટે પણ સારું એવું કોમ્પેન્સેશન મળી જશે. જુઓ નેક્સ્ટ આગળ જોઈએ, થર્ડ પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. વિલેજ ક્રાફ્ટ વર્કરનું રિટર્ન બેક. હવે વિલેજ ક્રાફ્ટ વર્કરનું રિટર્ન બેક કઈ રીતના ઓટોફેબ ટેકનોલોજીમાં વર્ક કરે છે જોઈએ. If mass product loses its economic advantage, huge centralized factories will disappear. કે જો માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદનમાં જો ઇકોનોમિક એડવાન્ટેજીસ, એ લોકોને આર્થિક રીતે મળતો જો ફાયદો ઘટી જાય તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વિલ ડિસઅપિયર. તો મોટા પાયે જે કેન્દ્રિત થયેલી ફેક્ટરીઝ જે છે એ બધી શું થઈ જશે, અદ્રશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર કમ્યુનિટી બેઝ ફેસિલિટી. અને એ સામા રિપ્લેસ થઈ જશે, સામા બદલાઈ જશે, સ્મોલર કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. નાના પાયે નાના એકમોમાં બેસ્ડ ફેસિલિટીઝ એ લોકો પ્રસ્થાપિત થઈ જશે, જેમાં એને નાની ફેસિલિટીઝ મળી શકે. હવે વિલેજ તરફથી જે વર્કર્સ આવે છે, ક્રાફ્ટ વર્કર્સ એટલે કે હસ્તકળાના વર્કર, જે લોકો હાથથી પ્રોડક્ટ કરી શકે છે, હાથથી જેમ કે લુહાર છે, સુથાર છે, આ બધા કેવા છે કે હાથથી હસ્તકળા કરીને કામ કરતા વર્કર્સો છે. તો આપણે જો તમારી ડ્રીમની કાર બનાવવા માંગતા હોય, તમારા ડ્રીમનું કંઈ સોફો બનાવવા માંગતા હોય કે કંઈ પણ ઘરનું મટીરિયલ, કંઈ પણ તમારા બિઝનેસનું મટીરિયલ બનાવવા માંગતા હોય, પણ તમારી મરજીનું પોતાનું બનાવવા માંગતા હોય તો એ તો તમને કોઈ કંપનીમાંથી મળી શકે નહીં. એના માટે તમારે એક ચોક્કસ પ્રકારનો વર્કર જ જોઈએ. તો એ વર્કર માટે તમને ક્યાં જવું પડે, ગામમાં જવું પડે, અને ગામના એ સુથાર કે લુહાર જે પણ મોસ્ટ પોપ્યુલર હોય એને તમારે ચોઈસ કરવો પડે અને એને લાવવો પડે. તો આ રીતના શું થશે કે ક્રાફ્ટ વર્કર્સ જે છે વિલેજના, એ લોકોનું રિટર્ન બેક થઈ જશે સિટીઝમાં, અને એનાથી તમને ઘણો એવો ફાયદો થશે. ધેર વિલ બી અ લાર્જ સ્મોલર અને કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. કે જે મોટી સેન્ટ્રલાઇઝ કંપની છે, જે
કેન્દ્રીય કરેલી ફેસિલિટીઝ, એના બદલે આ નાના નાના ગામડાઓમાંથી આવતા વર્કર્સનો એક સ્મોલર કમ્યુનિટી, નાનો એવો સમાજ ઊભો થઈ જશે, જેનાથી તમને સારી એવી ફેસિલિટીઝ મળશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડક્ટ્સ મટીરિયલ ગુડ્સ. અને એમાં સતત ઘટાડો આવી જશે. શામાં ઘટાડો આવશે? કે અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, કે માનવ લોકો, હ્યુમન્સ લોકો જે છે એફર્ટ્સ કરે છે, પ્રયત્નો કરે છે, એ પ્રયત્નમાં ઘણો એવો પ્રયત્નો કરવાની જે જરૂરિયાત પડે છે કે આટલા પ્રયત્નની જરૂર છે આમાં આટલા, તો એ પ્રયત્નોમાં ઘણો એવો ઘટાડો આવી જશે. તો પ્રોડ્યુસ મટીરિયલ્સ ગુડ. શાના માટે? મટીરિયલ્સ ગુડ, સારા મટીરિયલ્સ બનાવવા માટે એનામાં ઘટાડો, પ્રયત્નોમાં એ સારા મટીરિયલ્સ બનાવવાના પ્રયત્નોમાં સારો એવો ઘટાડો આવી જશે. જો આગળ, then the customers may be served better by a local owner and operator of manufacturing shop. તો આના પછી કસ્ટમર જે છે મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, કે શોપમાં જતા હોય કે કસ્ટમર જે છે જ્યાં પણ જશે એ શોપમાં તમને બેટર એવી સારી એવી સર્વિસ મળશે. આપણે જો ગામડે ગયેલા હોય અને આવી રીતના કોઈ ક્રાફ્ટ વર્કરને હાથમાં લીધો હોય તો જઈએ તો એ આપણી સારી એવી મેજબાની કરે કે ભાઈ આવો, આ અમારા કસ્ટમર છે, કે આ અમારા પાસેથી આ કામ કરાવવા માંગે છે, ચા પાણી નાસ્તો એમ તેમ કંઈ પણ કરતા હોય અને સારું એવું મેજબાની કરે. તો જ્યારે પણ આપણે આમ જઈએ તો કસ્ટમરને સારી એવી સર્વિસ મળે છે. જે લોકો આ મેન્યુફેક્ચરિંગ શોપમાં જઈએ તો આ ક્રાફ્ટ વર્કર્સ જે છે સારી રીતના આપણી જોડે બિહેવિયર કરીને સારી એવી સર્વિસ આપે છે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. તો આનાથી શું થશે કે ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. જે એક કેન્દ્રીયકરણ છે ફેક્ટરીઝ, એ બધી ડિસેન્ટ્રલાઇઝ થશે, એટલે કે વિકેન્દ્રીકરણ થશે. ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રીકરણ થવું. તો વિકેન્દ્રીકરણ થશે, અને વિકેન્દ્રીકરણ એટલે ઘણા બધા પાયામાં સમાજ, નાના નાના કમ્યુનિટીઝ ઊભી થશે, એ લોકોનું નાનો સમાજ ઊભો થશે કે ક્રાફ્ટ વિલેજર્સનો. અને નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ એટલે કે કુદરતી રીતે જે વિલેજરના વર્કર્સ જે છે, ગામડાના કામદારો છે, એ લોકોમાં જે કુદરતી રીતે ટેલેન્ટ જે છે, એ લોકોનું કૌશલ્ય જે છે એ શું કરશે કે વિલ બી બેક વિથ અ બ્લાસ્ટ. એક મોટા ધડાકા જોડે રિટર્ન થશે, બેક થશે. એ કામદારોનું મોટા ધડાકા જોડે એક ધડાકો થશે આ બિઝનેસ ટ્રેન્ડમાં, અને ધડાકા સાથે બહાર આવશે. જો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ફ્રેન્ડ્સ, આજે તમે જુઓ છો કે માર્કેટમાં કે આપણા જનરેશનમાં ઘણી એવી મેડિકલ ટ્રીટમેન્ટ નવી આવી ગઈ છે. પહેલાં તો જો નાની વસ્તુઓથી લઈને મોટી વસ્તુઓ માટે પણ ટાંકાવાળું ઓપરેશન જ કરવામાં આવતું, પણ આજે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણે દૂરબીનવાળું છે કે પછી ઘણા બધા એવા ઓપરેશન સર્જરી છે જે ટાંકા વગરના સહેલાઈથી, કે ભાઈ બોડીમાં નાની એવી વસ્તુ, નાની એવી અમસ્તી કિરણો જાય છે કે કાંઈ પણ જાય છે અને ઓપરેશન થઈ જાય છે. તો આ બધું પોસિબલ છે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સમાં જોઈએ આપણે શું આવે છે. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સ્ટ્રિંક ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ, કે જલ્દીથી તરત જ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સ્ટ્રિંક એટલે કે સંકોચાઈ જશે. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સ્ટ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, કે જે ઓટોફેબ સ્ટ્રક્ચરથી આ જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ આપણે બનાવીએ છીએ એનો સ્કેલ જે છે, એનો પાયો જે છે એ મોટો થવાના બદલે સ્ક્રિંક થઈ જશે, સંકોચાઈ જશે. શામાં? નેનો સ્ટ્રક્ચર લેવલમાં. એની રચના કેવી થઈ જશે? નાની લેવલની રચના થઈ જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. અને પછી શું થશે કે આ જે મેન્યુફેક્ચરીસ મેડિકલના જે મટીરિયલ બને છે, જે પણ આ ટ્રીટમેન્ટ માટે મેડિકલ મટીરિયલ બનાવવામાં આવે છે, એની સાઇઝ કેવી થઈ જશે? એક ડ્રગ મોલિક્યુલ એટલે કે એક દવા જેટલી સાઇઝ બની જશે, એનાથી મોટી નહીં હોય ઓટોફેબ ટેકનોલોજીના કારણે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ ડિફાઇન ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ધ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને શું થશે કે જે આપણા જૂના ટિશ્યુઝ છે, જે જૂની વસ્તુઓ છે, એને રિકન્સ્ટ્રક્ટ કરીને એ ટિશ્યુને આપણે નવી રીતના વાપરી શકીશું અને સારું એવો ઉપયોગ કરી શકીશું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને એક્સટેન્શન એટલે કે વધારો. એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, કે માનવ જીવન જે છે
સમયગાળો જે છે એમાં વધારો આવી જશે. પહેલાં ટાંકાવાળું ઓપરેશન રૂઝ પણ ના આવે અને ઘણું એવી મુસીબત પણ પડે તો માણસ એ સહન કરતાં કરતાં એનું જીવન પણ ટૂંકાઈ જાય છે. પણ આજે ઘણી એવી ટેકનોલોજીની મદદથી ઘણા એવા ઓપરેશન તરત સાજા થઈ જાય છે અને સારી એવી એ લોકોની લાઈફની જે લાઈફ સ્પેન જે ટાઈમ જે છે એ ઘણો એવો વધારો પણ આવી જાય છે. જે 2 વર્ષ જીવી શકતા હોય એ 10 વર્ષ જીવી શકે છે. તો એક્સટેન્શનમાં વધારો આવી જશે. માણસના જીવનગાળા જીવવામાં સતત વધારો આપણને જોવા મળશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જૂના માણસો જે છે એ લોકોને તંદુરસ્તીમાં એ લોકોના શરીરમાં ઘણો એવો ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળશે. સુધારો આપણને જોવા મળશે. ઇટ ઇઝ લાઇકલી ધ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એ કેવું થઈ જશે કે પીપલ જાણે ગેઇન કરતા હોય, મેળવતા હોય ધ એબિલિટી ટુ પેઇનલેસલી. શાની એબિલિટી? ટુ એબિલિટી પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. કે એ લોકોની શરીરને, એ લોકોના બોડીને પેઇનલેસલી, દર્દ વગરની બનાવીને રીડિઝાઇન કરીને એ લોકોની શરીરમાં રીડિઝાઇન કરવું, શરીરમાં કાંઈક નવો ઉમેરો કરીને, એ પણ પેઇન વગરનો ઉમેરો કરીને એ લોકોની જીવવાની ક્ષમતાને જાણે વધારો કરતા હોય. તો આ બધું જે ફ્રેન્ડ્સ જે છે એ આપણને ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સમાં ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણને મળી શકે છે. જુઓ નેક્સ્ટ જોઈએ. The combined effect of such changes could be dramatic. આ બધો કમ્બાઇન ઇફેક્ટ જે છે એ આપણને કેવો મળશે? ડ્રામેટિક, નાટ્યાત્મક હશે. ઇટ ઇઝ બિલીવ દેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી વિલ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. અને આ કેવું થઈ જશે થોડા વર્ષ પછી? ઇટ ઇઝ બિલીવ કે વિશ્વાસ માનો કે આફ્ટર સમ યર્સ કે થોડા વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કે નાના પર્વતના ટોચ પર જે નાનો સમાજ પણ જે હશે એ કેવો થઈ જશે? કુલ બી સફિશિયન્ટ કે સંતોષાત્મક, સફિશિયન્ટ થઈ જશે. પોતાની રીતના જ સફિશિયન્ટ બની જશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ અને સોલર પાવર જનરેટર. કે પોતે જ પોતાની રીતના પાવર જનરેટ કરી શકશે અને સારું એવું મેળવી શકશે ફેબ્રિકેટર્સથી. As the modern methods of AutoFab advance, the form of raw materials will be અનઇમ્પોર્ટન્ટ. અને ઓટોફેબની મદદથી આજે આપણા રો મટીરિયલ્સ છે એ પછી કેવા થઈ જશે? બિનજરૂરિયાત થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જ મોલિક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. અને પછી શું થશે કે અત્યાધુનિક સોફિસ્ટિકેટેડ ઓટોફેબ, અત્યારનું જે ઓટોફેબ છે, અત્યારની જે ઓટોમેટિક ટેકનોલોજી છે એનાથી આપણે છે ને કોઈ પણ વસ્તુ, કોઈ પણ મશીનને કેવી બનાવવામાં કેપેબલ થઈ જઈશું કે એમાં રીઅરેન્જ કે બીજું અરેન્જ કરીને મોલિક્યુલ સ્ટ્રક્ચર, નાના સ્ટ્રક્ચરો અરેન્જ કરીને એમાંથી કંઈ નવું વસ્તુ એમાંથી બનાવી શકશું, નવું ઓબ્જેક્ટ બનાવી શકશું. પ્લાસ્ટિક મિલ્ક જગ, જેમ કે જો એક્ઝામ્પલ આપ્યું છે કે પ્લાસ્ટિકનો દૂધનો જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ. અને ગઈ રાતે પંક્ચર થયેલી કારની ટ્યુબ. આ બેમાંથી શું કરી શકાય છે? કુલ બી મોલિક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. કે એમાંથી કદાચ આપણે નવું એક ટેબલ લેમ્પ બનાવી શકીએ છે. તો આ થઈ જશે આપણું ઓટોફેબ ટેકનોલોજીનું એક નવું પ્રોડક્શન. Highly improved AutoFab technology will perhaps be able to meet all over material desire. અને આ રીતના હાઈલી ઇમ્પ્રૂવ થયેલી ઓટોફેબ ટેકનોલોજી શું બનશે? આપણે સક્ષમ થઈ જઈશું કે આપણે આપણી મટીરિયલ માટેની જે ઈચ્છા ધરાવીએ છીએ એ ઈચ્છા પ્રમાણે આપને મળી રહે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધ અચીવમેન્ટ વિલ બી બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. હવે આજે સ્વતંત્રતા છે ઓટોફેબ ટેકનોલોજીની, એ પરિણામ સ્વરૂપ શું મળશે આપણને? ફ્રોમ ધ અચીવમેન્ટ. એક એવી તક મળશે, વિલ બ્રિંગ, શું લઈને આવશે આપણા માટે? ગોલ્ડન એજ, એક સુવર્ણકાળ લઈને આવશે, એક ગોલ્ડન એજ લઈને આવશે ઓફ આર્ટ માટે, કળા માટે, મ્યુઝિક માટે અને સાયન્ટિફિક ડિસ્કવરી, કે જે વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહેલા છે એના માટે એક નવો સુવર્ણકાળ લઈને આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ ઓપનમાં ખુલ્લી રીતના ઓથર કહે છે કે પ્રશ્ન તો આપણો એ રહ્યો કે આ લોકો જે છે એ લોકો આ ફ્રીડમને, આ સ્વતંત્રતાને પસંદ કરશે? શું એ લોકોને આ સ્વતંત્રતા જોઈએ છે? કે શું એ લોકો રિજોઇસ ઇન ઇટ, એ લોકો આમાં ખુશી મેળવી શકશે? In life, it is often found that the greatest satisfaction come not from getting what one wants. કે અને રિયાલિટીમાં આપણે જોવા જઈએ તો ઇન લાઈફમાં જુઓ,
હકીકતમાં તો એવું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, કે મોટામાં મોટું સંતોષકારક પરિસ્થિતિ ત્યારે આવશે કે જ્યારે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે ત્યારે નહીં આવે જ્યારે કોઈ એક વ્યક્તિ એકલાને શું જોઈએ છે એમાં આપણે કોશિશ કરશું, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, કે એના માટે કામ કરીએ છીએ, એ કામ આપણે કેવું કરીએ છીએ એમાં સંતોષ મળે છે કે નહીં, એકને સંતોષ મળવો નહીં પણ આપણે જે કામ કરીએ છીએ એ કામમાં સંતોષ છે કે નહીં, એ પ્રમાણેનું કરવા જઈશું ત્યારે આપને મોટાભાગનું સંતોષ મળશે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use of ourselves. તો જુઓ, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, મોટી ચેલેન્જ આપણા માટે એ છે કે ફેસિંગ હ્યુમિનિટી, માનવજાતને ફેસ કરવું કઈ રીતના, એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ, કે જે રીતના આપણે પ્રોસીડ કરશું, જે રીતના કામ કરશું ઇન ટુ એજ ઓફ ઓટોમેટ ફેબ્રિકેશન, કે આ એજમાં, આ કાળમાં ઓટોમેટેડ ફેબ્રિકેશનના, કે સ્વસંચાલિત ફેબ્રિકેશન કંપનીમાં, ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ઓફ ઓવરસેલ્ફ, પોતાની જાતનો મિનિંગફુલ, અર્થપૂર્ણ ઉપયોગ કરવું, પોતાની જાતનું આ સ્વસંચાલિત ફેક્ટરીઝ કે ફેબ્રિકેશન છે એમાં પોતાની જાતનું પોતાની રીતના સંતોષકારક રીતના એક અર્થપૂર્ણ રીતના આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, એ જ એક ઓટોફેક ટેકનોલોજીમાં આપણી ગ્રેટેસ્ટ તક, ગ્રેટેસ્ટ ચેલેન્જ રહેશે મોટા ભાગેની મેળવવાની સેટિસ્ફેક્શન માટે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ચેપ્ટર પૂરો થાય છે. આશા છે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.